મિર્ચી મોર્નિંગ. સારું છે આ વખતે ફ્રેન્ડશિપ ડે અને રક્ષાબંધન આગળ પાછળ છે, એક જ દિવસે નથી. રક્ષાબંધન ને ફ્રેન્ડશિપ ડે એક જ દિવસે હોય ને તો મારા જેવાને બહુ તકલીફ પડે. જેની પાસે ફ્રેન્ડશિપ બેન્ડ બંધાવો હોય એ આપણને રાખડી બાંધી જાય તો કોને ગમે. નાનપણમાં મારી સાથે આ બહુ થતું. આઈ એમ શ્યોર કે તમારી સાથે પણ સ્કૂલમાં થયું જ હશે. ક્લાસરૂમમાં ટીચર અનાઉન્સ કરે કે આવતીકાલે આપણે રક્ષાબંધન ઉજવીશું અને બધા માટે સરખી રાખડી હોય, ટીચર જ લઈને આવ્યા હોય. સફેદ રંગની રાખડી, એમાં પેલું લાલ ટપકું, સફેદ ગોટો એકદમ નાનકડો. અમુક વાર એવું થતું કે છોકરીઓ ઘરેથી રાખડી લેતી આવે અને છોકરાઓ ગિફ્ટ લાવે. ગિફ્ટમાં શું, એકાદ પેન્સિલ કે ઇરેઝર કે શાર્પનર કે એવું બધું. પછી રક્ષાબંધનના આગલા દિવસે ક્લાસમાં બધી બેન્ચીસ ખસેડી દેવાની ને છોકરા છોકરીને સામે લાઈનમાં ઊભા રાખી દે. હવે જો આપણા નસીબ ફૂટેલા હોય તો જે છોકરી આપણને ગમતી હોય એ જ રાખડી હાથમાં લઈને આપણી સામે ઊભી રહે. મારો તો એક ફ્રેન્ડ હતો, એ તો જમણા હાથે કોઈ રાખડી ના બાંધી જાય ને એ માટે રાઈટ હેન્ડમાં પાટો લગાવીને આવેલો કે હાથ મચકોડાઈ ગયો મારો તો એટલે પાટો આવ્યો છે. અને પછી ડાબા હાથે બાંધે રાખડી, એ થોડી કાયદેસરની રાખડી ગણાય. પછી સ્કૂલમાં કોમ્પિટિશન પણ થતી. એકચ્યુઅલ રક્ષાબંધનની રજા પૂરી થાય ને બીજા દિવસે જ્યારે આપણે સ્કૂલે પહોંચીએ ત્યારે ગણવા બેસતા કે કયા છોકરાના હાથમાં સૌથી વધારે રાખડીઓ છે, કોનો હાથ સૌથી વધુ ભરેલો છે. અને કોઈ પાછા વેમ મારે કે મારે તો છે ને કોણી સુધી, એલ્બો સુધી ભરાય એટલી રાખડીઓ છે, એટલે મારી તો સૌથી વધુ રક્ષા થવાની, મને તો કોઈ દિવસ હવે કંઈ વાગશે જ નહીં, હવે તો હું લોખંડી પુરુષ થઈ ગયો ને એવું બધું. પછી એવાય કોન્સેપ્ટ હતા સ્કૂલમાં કે બધી રાખડીઓ છે ને છેક દશેરા સુધી હાથમાં રાખવાની, તો જ રાખડી રક્ષા કરે. અને દશેરા પહેલા રાખડી જાતે પડી જાય, તૂટી જાય તો એ બેનનો પ્રેમ કાચો, જેની રાખડી પડી ગઈ એનો પ્રેમ કાચો. આવા કેવા બધા નિર્દોષ કોન્સેપ્ટ હતા બાળપણના. નીચે પડેલું કોણ ખાય, રામ કે ભૂત. જો બાજુમાં ઉભેલો ફ્રેન્ડ રામ બોલે તો ખંખેરીને બિસ્કિટ કે પૂરી ખાઈ લેવાની, વાંધો નહીં. પછી કેવી વસ્તુ બિલીવ કરતા ખબર છે, કોઈ પગ લંબાવીને બેઠું હોય અને એના પરથી કૂદીને ના જવાય, નહીં તો આપણી હાઈટ ના વધે. જો તરબૂચના બિયા ખાઈ જઈએ તો પેટમાં તરબૂચ ઉગે. પછી બહુ વધારે પડતું જમી લીધું હોય અને 7 વખત પેટ ઉપર હાથ ફેરવીએ ને ક્લોકવાઇઝ તો મટી જાય. મને તો કેવું હતું ખબર છે કે રેડિયોમાં જે લોકો બોલે ને એ લોકો રેડિયોમાં અંદર ઘૂસીને બોલતા હશે. હું તો એવું માનતો, મેં જાતે જ ધારી લીધેલું કે કિશોર કુમાર રેડિયોમાં જ રહે છે ને જેવા પેલા અનાઉન્સર બોલે કે આइए अब सुनते हैं गाना કિશોર કુમાર की आवाज में, તો દર વખતે કિશોર કુમાર આમ રાહ જોઈને જ બેઠા હોય. જેવું એમનું નામ બોલે કે ઊભા થઈને તરત ગાવા માંડે. તો મને એમ થતું કે આ કિશોર કુમાર દર વખતે જબરું એક સરખું ગાઈ શકે છે. અને આ કિશોર કુમાર, રફી, આ બધા રેડિયોની અંદર કેવી રીતે ઘૂસ્યા હશે અને જ્યારે ગીત ના ગાતા હોય ત્યારે શું કરતા હશે, આવી ક્યુરિયોસિટી થતી મને. હું એવું માનતો કે ચોકલેટનો બ્રાઉન કલર, એમાં એવું હશે કે ધોળા રંગની જે ગાય હોય ને એનું ધોળું દૂધ નીકળે અને બ્રાઉન કલરની ગાયમાંથી બ્રાઉન મિલ્ક નીકળે અને એની બને મિલ્ક ચોકલેટ. મને હંમેશા એવું લાગતું કે આ મિલ્ક ચોકલેટ જે બ્રાઉન કલરની ગાયમાંથી બ્રાઉન દૂધ નીકળ્યું ને એની બનેલી છે. ટૂંકમાં ઇનોસન્સની જે મજા હતી એ આજે માણવાનો દિવસ છે. ભલે આપણે થઈ ગયા સમજદાર, પણ આપણા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં કોઈક ને કોઈક તો બાળકો એવા હશે જે આજે રક્ષાબંધન મનાવે ત્યારે એમની મુગ્ધતાને માણજો, એમની નિર્દોષતાને, એમના ઇનોસન્સને સેલિબ્રેટ કરજો, એન્જોય કરજો, એન્કરેજ કરજો. ફેમિલીના કોઈ પણ બાળકના બાળપણમાં તમે તમારું બાળપણ જીવી લેજો. એ 2 મિનિટ તમારો છેલ્લા 4 મહિનાનો થાક અને સમજણનો સ્ટ્રેસ ઉતારી નાખશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. હેપી રક્ષાબંધન.